પરમ કૃપાળુ ભગવાન કરુણાસાગર જેની ગોદમાં બેઠા છે એવા શિશોદરા સુખાનંદ મઢીના મહંત પૂજ્ય નિશ્ચલદાસજી મહારાજ શ્રી, પૂજનીય સંતો, વાલા પ્રેમી અંશો, હમણાં બાપજી બહુ સારી વાત કરી, પણ આ જીવ અહીંયાથી ગયો છે એનું નામ જીવણ હતું. જીવણ બી હતું ને, જીવણ જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા. જેણે ચોખ્ખા ઘીની મીઠાઈ ખાધી હોય એને તેલની જલેબી ના ભાવે. ભાવે? ના ભાવે. તો આપણને સમર્થ પરમગુરુ મળ્યા છે, અને આ સવારથી અમારે તો પૂજ્ય ગુરુજીની સાથે અમે છીએ, સવારથી ચૌધરીઓ જ મળ્યા છે. અત્યાર સુધી ચૌધરીઓ જ છે. બપોરે આ છોકરાના ઘેર પ્રસાદ લીધો ને આજે વળી આ ઓલા માસ્તરના ત્યાં બધે. ચૌધરીનો અર્થ શું? ચૌ એટલે ચારે તરફ, ધરી એટલે પૃથ્વી. આ પૃથ્વીની અંદર ચારે તરફ પૃથ્વી છે, એમાં ચૌધરી છે. ચૌધરી કોઈ જ્ઞાતિ નથી. આપણે ભગવાનને માનીએ છીએ, પરમગુરુને માનીએ છીએ, તો પરમગુરુ શું બતાવે આપણને? દાળ ભાત લાડુ શાક ખાવાનું બતાવે? શાસ્ત્રો એવું કહે છે, ચાર વેદ તો સૌ કોઈ જાણે, પંચમ વેદ ગુરુદેવ અનુભવ કરાવે. આ ગુરુદેવ બેઠા છે, અનુભવ કરાવવા માટે બેઠા છે. અરે તમારે આ લગભગ 25 બહેનો બેઠા છે ને આમાંથી કોઈ ભાઈ ઉભા થઈને ઈશારો કરે એના ઘરવાળાને, તો ઊભું કોણ થાય? એ ભાઈના ઘરવાળા જ ઊભા થાય ને બેન. અને બેન ઊભા થાય તો કોણ ઊભું થાય? એનો ઘરવાળો. આ શાન છે. આ શાન સદગુરુ સમજાવે છે. એટલે આમૂન તમે તો આ ભેંસ કરતા ગયા. આ બાજુ તમારે ભેંસો બહુ ઓછી હોય, અમારે મહેસાણા બાજુ ભેંસો હોય, આ બાજુ ડોબા હોય. એટલે 500 ગ્રામ પેલું શું કહેવાય, 2-5 કિલો ખાય અને 1.5 લીટર દૂધ કાઢે ને કોંદું કહેવાય, કાં તો ડોબું કહેવાય. ભેંસ નહીં, ભેંસ તો 10-12 લીટર દૂધ કાઢે. હવે તમે જો એ ભેંસ જે છે, તમે બધાય ખેડૂત છો આમાં, એ ભેંસ તળાવની અંદર પડી રહે. એટલે ચૌધરી તાર તો છે ને ડૂબો? હા, તો એમ છે કેતો જ બાપજી. બાપજી એને ઘણું સમજાયું, વ્યવહાર જગતનું જ્ઞાન. ગુરુદેવ વ્યવહારનું સમજાવે, વેપારનું સમજાવે અને ઠેઠનું સમજાવે. એનું નામ ગુરુ. નહીં તો આ દિવાળી ઉપર આ બેનો ઘર સાફ કરે એટલે કોઈ પૂછે શું કરો છો, તો કે બાવા પાડીએ છીએ. એવું કોણ બેન? તમે બધા ઘર સાફ કરો તો હું કહો? બાવા પાડીએ. એટલે બાવા હું બગાડ્યું તમારું? પણ કે બાવા પાડીએ છીએ. સાધ્ય જ નામ સાધુ. જેને કંઈક સાધ્યું એનું નામ સાધુ. આપણને હવે ગુરુ મળ્યા છે, અને અમે બધા ભણેલા ગણેલા છે. એમને એમ સીધા જ બસમાં બેસી ગયા નથી અમે. અમે બધા ભણેલા ગણેલા છીએ. અમને આવા 45 વર્ષથી તો આ ગુરુજી સાથે મારો સંબંધ છે. આવડો ત્યારથી હોશિયાર છું. તો કેટલાય દેશ ફર્યો છું. પણ ગુ એટલે અંધારું અને રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશમાં લાવે એનું નામ ગુરુ. નહીં તો 5-6 પ્રકારના ગુરુ હોય. માતા પિતા ગુરુ કહેવાય ને, પેલી દયણ જન્મ કરાવે એને ગુરુ કહેવાય, 12 મહિને મણ મકઈ લેવા આવે એને ગુરુ કહેવાય. એનાથી મુક્તિ નહીં. મુક્તિ તો કોણ આપે? ગુરુ મિલા તો સબ કુછ મિલા, નહીતર મિલા ન કોઈ. માત પિતા ને છોકરા એ તો ઘરોઘર હોય. આ સતગુરુ છે, ગુરુ નથી. હવે પેલી જે ભેંસ છે એ તળાવની અંદર પડી રહે. જોજો લગભગ બહેનો તમે આમ બધા ચૌધરીઓ છો એટલે તમને ખબર હોય ભેંસોની, ડોબાની, બધાની.
હવે એ પાણીમાં પડી રહે પણ એનું મોઢું છે ને ચૌધરી આમ રાખે, આમ પાણી નડવા ના દે હો, એ ડૂબું આમ જોતું હોય. તમે જોજો, અખતરો કરજો કાલે, તાર ઘેર જઈને કાલ કરજે અખતરો. આમ જ જોતું હોય, આમ ના જોવે. અને પાણી ઘેર આવીને પીવે ચૌધરી, એ પાણી ઘેર આવીને પીવે, ત્યાં તળાવનું ના પીવે. એમ તમે બધા મારી માતાઓ ને વડીલો, યુવાનો તમને ખાસ, ક્યાં ગયો ઓલો? હા હોય, તું નોકરી કરવા જાય વાર મહિનો કંઈક કહેતા હતા ને બાપા સવારમાં તને, એ પૈસા તું ઘેર લાવીને તાર ઘરવાળીને આપું છું ને, એને જ અપાય ને, નહીં તો ખાવા ના મળે, ના આપે. તો સાહેબ એક વસ્તુ તમે બધે જજો, તમને બધાને કહું છું, જર્સી વાળા એના જોડે કોક ભાઈ હતા બીજા માસ્તર ધંધુકા વાળો, હા બેઠા છે, તમે બધે જજો પણ પાણી તમારા ઘેર આવીને પીજો, તમારા ગુરુના ઘેર આવીને પીજો પાણી. ગમે તે જગ્યાએ ના પીતા જવાનું, બધે 25 રૂપિયા ભગવાને આપ્યા તો આપવાના, પણ તમારું ગુરુ સ્થાન છે. હું કઈ ચોખવટ નહીં કરું, કેમ કે પછી મને બાપા બોલે એટલે મને ખીજાય મારી ઉપર. તમારું ગુરુ સ્થાન છે, ત્યાં તમે આમ કરો. અલ્યા તમારે કહેતા તે રબારીઓ હારા, રબારી ગામમાં પ્રસંગ હોય તો 5-25 હજાર રૂપિયા ગામમાં પ્રસંગ હોય તો આપે ખરો, પણ 2 લાખ રૂપિયા એના ગુરુને ઘેર આલે, અને આપણે તો 2 લાડવા આલ્યા હોય ત્યાં આગળ 10,000 મૂકી આવીએ. આ ગુરુ બેઠા છે, આ ગુરુ છે. હવે એક ડોબું જ બીજે પાણી નહીં પીતું ગમે ત્યાં, તો આપણે ગમે ત્યાં જતું રહેવાનું? ગુરુની જવાબદારી કેટલી છે? શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે આ જીવ, અને તમે જોજો કોઈ પણ વ્યક્તિ કોમામાં જતું રહે એટલે 2 દિવસ 3 દિવસ કોમામાં, એને કઈ ખબર નથી પડતી. અરે ચલો ને એ જવા દો ને, તમને સારું પિક્ચર બાગબાન કેવું કંઈક હોય, જોતા હોય છે પિક્ચર સારામાં સારું, અને એમાં કૂતરા તમારા ચંપલ લઈ જાય, તમને ખબર પડે છે? નથી ખબર પડતી. એમાં તમે મશગુલ થઈ ગયા છો. એમ સાહેબ આખી જિંદગીની જે ફિલ્મ છે એ મારા ને તમારા કરેલા કર્મ ભગવાન બતાવે છે. પણ જ્યારે તમે સ્વર્ગના 2 બાજુમાં છે એવું લોકો કહે છે, આપણે ગયા નથી અને જવું નથી. સ્વર્ગ ને નર્ક બાજુ છે. ત્યાં સ્વર્ગના દરવાજે તમારા ગુરુ ઉભા હશે. આ શરીરથી નહીં હો ભઈલા, આ શરીરથી નહીં, આત્માથી. અને કહે છે કે આત્મા અંગૂઠા જેવડો છે. આપણા ગુરુ ત્યાં ઉભા હશે ને કહે, અલ્યા ક્યાં ના છો? આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ, અમારી બાજુ. કેમ કે ત્યાં લાઈન લાગી, હમણાં લાઈન લાગશે એમ, ત્યાં લાઈન લાગી હશે. પણ ગુરુદેવ કહે છે કે આ તો અમારા વાળા છે, અમારા વાળા છે. એને શું લેવું છે તમારી જોડે, અને તમે શું આપવાના? તમારી જોડે છે શું? પણ ગુરુની જોડે કંઈક પડ્યું છે ભઈલા, મારા સમજો એ બાજુ કઈ નથી. ગુરુજીની જોડે કંઈક પડ્યું છે. राम कृष्ण से कौन बड़ा, उसने ही गुरु किन्हा, 14 लोक के अधिपति, सदगुरु आगळ आधीना. तो गुरु શું કરશે? તમને એમ કહેશે કે ફલાણી જગ્યાએ આવી જજો, એમ પ્રસાદ લેવા? ના ના ના, એવું તો કહેતા જ નથી. ગુરુ તો છોડાવે છે. અને એટલા માટે જ કીધું છે ને, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. એવું કીધું, મારા મામાને કહેજો, મારા ફુવાને કહેજો, માસ્તર મારા સસરાને કહેજો. એવું કીધું. કેમ? ગુરુને જ કીધું. મારા સાસુને કહેજો. અમાર તો નથી હો, તમાર તો હશે. અમાર તો કોઈ નથી, છતાંય અમારી જોડે ધૂમધણી બેઠા છે. ગુરુ બેઠા છે અમારી જોડે, તમારી જોડે બેઠા, પણ તમારી જોડે બીજા બધા ઘણા બેઠા છે લાઈનમાં. ગભરાતો ને હું બેઠો છું, પણ તમે માગવા ઉતાર કે લે, હમણાં જ મારે હાળો આવીને લઈ ગયો. અને ગુરુ એવું ના કે આવી જા, લઈ જા, ઉઠાય. એની જોડે આ નથી હો. મારા હામું જોજો બધા બહેનો, તમે હો દેખાવ છું ને, ગુરુ જોડે આ નથી, ગુરુ જોડે આ છે. માલા કરો, માલા માલ કરી દેશે.
માળા કરો, માળા માળા કરો, ધ્યાન કરો. હમણાં છોકરી સરસ બોલતી હતી, માળા કરો, માલા માલ કરી દેશે કોણ? ગુરુ, બીજા કોઈ નહીં. અને એટલા માટે જ કીધું છે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના રુદિયામાં રેજો સંદેશો મારા ગુરુજીને કહેજો. કાયા પડશે ને જીવડો ક્યાં જઈ સમાશે. આ જીવણભાઈ નો જીવડો ક્યાં ગયો? એના છોકરાને ખબર છે, એના ધર્મપત્નીને ખબર છે, તમારા કુટુંબીજનોને ખબર છે? ખબર છે, ગુરુને ખબર છે. કેમ કે ગુરુ અહર્નિશ ધ્યાન રાખે છે પોતાના શિષ્યનું. અરે તમે રાત્રે 11 વાગે આવો ને તો તમારા ઘરવાળા તો હુઈ ગયા હોય, ગોરતા હોય, પણ તમારી બા હોય ને જાગતી હોય, બેટા કેમ મોડું થયું? બા હુઈ જા ને હવે. તોય બે દાડા પછી પાછી માં કે બેટા કેમ મોડું થયું? અને પેલી માતા જે તમે લાયા છો 7-8 ફેરા ફરીને, એ તો હુઈ ગઈ હોય બિચારી. પણ માં જેમ ધ્યાન રાખે એમ ગુરુ તમારું ધ્યાન રાખે છે. અને એટલા માટે જ ગુરુ કરીએ છીએ. શું કરવા ગુરુ કરીએ છીએ? રામને ના મૂકી દે. અને રામે ગુરુ કર્યા છે, કૃષ્ણએ ગુરુ કર્યા છે. આપણે જેને ભગવાન માનીએ છીએ એ કરુણાસાગર ભગવાને, એમણે પણ કૃષ્ણ સ્વામીને ગુરુ કર્યા છે, નિમિત્ત બન્યા છે. અને એટલા માટે અહીં બધા કેટલા કોઈ એમ કે ભાઈ આ જીવણભાઈ અધવચમાં રહ્યા છે કે સીધા ગયા હશે? ચલો હું તમને પૂછું છું, અધવચમાં રહ્યા છે કે ના? સીધા ગયા છે એટલે આટલી બધી પબ્લિક છે, આપણા ગુરુ છે, અમે બધા છીએ. જીવન સીધે ગયો છે. જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા. ત્યાં મોરલી વાગે છે. કોણ? ગુરુના ઘરમાં મોરલી વાગે. આપણા ઘરમાં તો કશું નહીં વાગતું, 2 વાહણ ખખડે, ધબધબાટી બોલે, વાહણ ખખડે. હો, એક ભાઈ કે બાપજી અમારે બહુ વાહણ ખખડે છે. તમે તો ખખડે, મને કે ગોબા પડી જાય છે એવા ખખડે છે. શું છે માસ્તર, બરોબર છે ને? હા, તમારા બધા અનુભવ હોય. રિટાયર્ડ થયા છો, બધું ના આપી દેતા. હો, હા, ઘરવાળાને બધું ના આપી દેતા. એમ વાગે અનહદ તુરા. ગુરુના ઘરમાં કંઈક પડ્યું છે, પછી કાયા પડશે ને જીવડો ક્યાં જઈ સમાશે, એ ઘર બતલાવી દેજો ગુરુજી. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કાયાનું દેવળ અમને લાગે છે કાચું, એની ભલામણ દેજો ગુરુજી. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. બ્રહ્મ સ્વરૂપ મારી નજરોમાં ના આવે, છેલ્લે વેળાના દર્શન દેજો ગુરુજી. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. અમને રે તમને ગુરુજી, તમને રે અમને, જુગે જુગે પ્રીતિ રહેજો ગુરુજી. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. ગુરુના પ્રતાપે ભક્તો બોલ્યા, મુક્તિનો માર્ગ અમને દેજો ગુરુજી. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. આ ગુરુ છે અને ગુરુ વજનદાર છે. ગુરુની જોડે કંઈક પડ્યું છે વાલાઓ, મારા પ્રેમી અંશો, માતાઓ. ગુરુની જોડે કંઈક પડ્યું છે ને એટલે આપણે ગુરુને બોલાવીએ છીએ. વેવાઈને બોલાવા તો પડે પ્રસાદ લેવા માટે, બરોબર ને? તમે આયા છો ને એ લાડતા, તમારે કંઈક સગું થાય એટલે. પણ ગુરુને કેમ બોલાય? ગુરુની જોડે કંઈક છે. અને આપણે બધાએ પગે લાગીએ છીએ, કેમ કરીએ છીએ? આમ કરીએ છીએ. શું કરીએ છીએ? આ માગીએ છીએ હું તમે ગુરુની જોડે. કેમ કે ગુરુ એક દાતાર ગુરુ છે, બીજું આખું જગત ભિખારી છે. બીજું જોડે કઈ છે જ નહીં. આપણે તો બાપજીને સાંભળવાના છે. પણ મારે બીજું કઈ નથી કેવું, પણ આપણા ગુરુજી જોડે કંઈક છે. અને તમને બધાને કહું છું, બેનો સંભળાય છે તમને? પાછળ વાળા બોલતા નહીં. સંભળાય છે? બોલતે જ નથી, બંધ, ડાઉન છે કાન. ગુરુને લૂંટી લેજો ચૌધરી. હા,
લઈ લેજે. આ નહીં હો, માલા માલ છે બાપા જોડે, માળા હો, બીજું કઈ નહીં. પાછા કાલે આ નથી એની જોડે આ છે. ગુરુને લૂંટનારા જરા થોભો, ગુરુજી એમ લૂંટાશે નહીં. છે દરિયા બેટનું મોતી, તમારાથી ડૂબાશે નહીં. ગુરુની રસમ છે નોખી, પેલા સિર કરે જુદા. વાડી નાખે બાપુ આવું 5 કિલોનું જે રહી ભરેલું છે ને, વાડી નાખે. ગુરુની રસમ છે નોખી, પહેલા સિર કરે જુદા, પછી સિરતા જ પહેરાવે. પાઘડી પહેરાવે, તમારાથી પહેરાશે નહીં. આ ગુરુ છે. અને બીજું કઈ નહીં કહેતા. આપણા ગુરુદેવ સમર્થ છે, આપણા ગુરુદેવ દયાળુ છે. અને એટલા માટે જ કીધું છે, એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની, પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની. આ કાયા તારી કાગળની કોથરી, ફૂલાઈને તો પવનથી ભરેલી, કાળના ઝપાટે એ તો ફૂટવાની, પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની. લાલ કહે સમજ જીવ તું અભાગી, ગુરુ ગુણ ગાઈને થાબડ ભાગી, સત્યની કમાણી તારી સાથે આવવાની. આ નહીં 2 વીઘા 5 વીઘા મકઈ ને જાર ને ડોડા ને બધું કશું નહીં આવે. જીવણભાઈ શું લઈને ગયા? એમના છોકરાએ, એમના ઘરવાળાએ, એમના બીજા બધાએ શું આપ્યું જીવણભાઈને? હાલ્યું કઈ? શું આપે? જીવણભાઈ કઈ લઈને ગયા. શું લઈને ગયા? સત્યની કમાણી તારી સાથે આવવાની, પ્રભુ પાસે જઈને બંદા માગ મહેરબાની. બસ બીજું કઈ નહીં કહેતા. ગુરુદેવ જોડે એ જ માગવાનું. હું બોલું એમ બોલજો. આ બેનો તો બંધ છે એટલે નહીં બોલે. હે ગુરુદેવ, હે ગુરુદેવ, હે ગુરુદેવ. બેનો સંભળાઈશ તમને? બોલો ને. તમારા સસરાને સંતના ચરણ થાય, શું ચરણ સ્પર્શ થાય? હે ગુરુદેવ, હે ગુરુદેવ, મને ભૂલીશ ના. હે ગુરુદેવ, હે ગુરુદેવ, મને ભૂલીશ ના. ભૂલાવીશ ના. મારો જામેલો વિશ્વાસ દગાવીશ ના. દગાવીશ ના. સત કૈવલ સાહેબ.